નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુપ્રીમ કોર્ટે એક એવું ઓબ્ઝર્વેશન કર્યું છે અથવા તો એવી ટિપ્પણી કરી છે કે જેને કારણે દેશમાં મોટો વિવાદ થયો છે. થોડા દિવસો પહેલા તામિલનાડુ વિધાનસભામાં જે બિલ પસાર થયા હતા એને મંજૂરી રાજ્યપાલે આપી નહોતી અને અથવા તો નામંજૂર પણ નહોતા કર્યા. એ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે એવો ચુકાદો આપ્યો કે તામિલનાડુના રાજ્યપાલે ક્યાં તો આ બિલ મંજૂર કરવા જોઈએ સમય મર્યાદાની અંદર, ક્યાં તો ના મંજૂર કરવા જોઈએ. અને એની સમય મર્યાદા જે આપણે છાપાના રિપોર્ટ વાંચ્યા એ પ્રમાણે સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા નક્કી કરી કે 3 મહિના કે 2 મહિના કે એ મતલબનું છે. બરાબર, આ તો છાપાનો રિપોર્ટ છે. પછી સોશિયલ મીડિયા પર એક બીજી પણ એવી વાત આવી અને બીજે કે ત્રીજે દિવસે બધા છાપામાં પણ આવ્યું કે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની પણ એવી સૂચના આપી હતી કે રાષ્ટ્રપતિએ પણ નિર્ધારિત સમયમાં પાર્લામેન્ટે પસાર કરેલા બિલો મંજૂર કે નામંજૂર કરવા જોઈએ. હવે આને કારણે એક મોટો વિવાદ થયો છે. એનું કારણ એ છે કે આ ચુકાદો આપનારમાં બેન્ચમાંથી એક જજ પારડીવાલાનું રેપ્યુટેશન એક એવું છે કે ભાઈ એના ફાધર 2 વખત એમએલએ તરીકે રહ્યા છે અને કોંગ્રેસના તરફથી એ ચૂંટાતા હતા અને કોંગ્રેસ સરકારમાં સ્પીકર પણ રહી ચૂક્યા છે, એટલે એમનો ઝુકાવ કોંગ્રેસ તરફી છે એવો આક્ષેપ સોશિયલ મીડિયા પર પણ ઘણા થયા છે. ઘણાએ આખા આ કિસ્સા માટે હવે નરેન્દ્ર મોદી માટે એક ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે 2 વર્ષ પછી પારડીવાલા ચીફ જસ્ટિસ બનવાના છે અને એમનો કાર્યકાળ ખૂબ લાંબો રહેવાનો છે, લગભગ 1.5 થી 2 વર્ષ સુધી રિટાયર થશે એ પહેલા. તો મોદી સરકાર માટે ઘણી બધી મુશ્કેલીઓ ક્રિએટ કરી શકે એમ છે. પણ અહીં આખી વાત જે છે બંધારણીય સત્તા સુપ્રીમ કોર્ટને હતી કે નહીં આ ચુકાદો આપવાની, આ બાબતે આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી સાહેબ, ધન્યવાદ. કિરીટભાઈ, આપણે ઘણા બધી ઓબ્ઝર્વેશન આપણે આમાં જોઈ શકીએ. આજે બેન્ચે જે ચુકાદો આપ્યો છે, એક તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બધાથી ઉપર છે, ઇમ્યુન છે. એમને એક બંધારણે એમને રક્ષણ આપ્યું છે કે એમની સામે કોઈ પણ કેસ દાખલ નહીં થઈ શકે, એમની સામે ધરપકડ નહીં કરી શકો, કે કોર્ટ પણ એમની વિરુદ્ધ કોઈ એમની ધરપકડનો આદેશ ના આપી શકે કે એમના વિરુદ્ધ ટિપ્પણી નહીં કરી શકે. અને રાજ્યપાલો તો ચાલો એક વાત બરાબર છે, પણ રાષ્ટ્રપતિ સામે આ ભારતના ઇતિહાસમાં પહેલી વાર થયું છે કે રાષ્ટ્રપતિને સલાહ સૂચન કોઈ જજે આપ્યા હોય સુપ્રીમ કોર્ટના. તો આ એક બંધારણનો બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે અને ઘણા બધા નિષ્ણાંતોએ પણ કહ્યું છે કે આ બંધારણનું છડેચોક એનું અપમાન કરવામાં આવ્યું છે જજો દ્વારા. ચોક્કસપણે વિક્રમભાઈ, કેમ કે રાષ્ટ્રપતિ એ બંધારણીય વડા છે અને સમગ્ર બંધારણને કઈ રીતે મૂલવવામાં આવે છે, કઈ રીતે શું છે, એ બધો જ અભ્યાસ એમનો હોય છે અને એમના ધ્યાન પર હોય છે. એમની ખૂબ મોટી ટીમ એમની સાથે લાગેલી હોય છે. બંધારણીય કલમો અને એના જે ઓબ્ઝર્વેશન હોય છે એ બધા. બીજી તરફ સુપ્રીમ કોર્ટ કશે ને કશે છેલ્લા લગભગ એમ કહી શકાય વિક્રમભાઈ કે 5-7 વર્ષની અંદર સુપ્રીમ કોર્ટના જસ્ટિસોનું જે વલણ છે એ લગભગ સ્વચ્છંદી પ્રકારનું થતું જાય છે. એ લોકોને હાઈકોર્ટના જજોના ઘરમાંથી રૂપિયા મળે છતાં એ પોસ્ટિંગ આપે છે જજોને. અને આવા પોલિટિકલ ઇન્ટરફિયર જે કરવામાં આવે છે, બંધારણીય પોલિટિકલ ઇન્ટરફિયર કરવામાં આવે છે, બંધારણીય કલમોની જોગવાઈઓનો અમલ થાય છે કે નહીં એ જ માત્ર એમનું ઓબ્ઝર્વેશન હોય છે. એમાં એને સલાહ સૂચન આપવાની જરૂર નથી હોતી. પરંતુ આ કિસ્સાની અંદર પર્ટિક્યુલર તમે જે તામિલનાડુની વાત કરીને, તામિલનાડુના કિસ્સાની અંદર સુપ્રીમ કોર્ટના જસ્ટિસોએ આ પ્રમાણેના નિવેદનો આપ્યા છે, જેને કારણે એક એમ કહી શકાય કે ચૂંટાયેલી સરકારની સામે અને ચૂંટાયેલા રાષ્ટ્રપતિની સામે, કે રાષ્ટ્રપતિની પણ ચૂંટણી થાય છે અને રાષ્ટ્રપતિને પણ ચૂંટવામાં આવે છે જે આપણા સાંસદો હોય છે એમના દ્વારા. તો આ જે આખી પ્રક્રિયા છે એની સામે પણ આ પ્રશ્નાર્થ ઉભો થયો છે કે ભાઈ તમે બંધારણીય રીતે આ ન થઈ શકે એ લોકો બધા જ જાણતા હોય છે અને આપણા કરતાં તો ઘણા જ વિદ્વાન એ લોકો હોય છે. પરંતુ એવું તમે જે જસ્ટિસ પારડીવાલાનું કીધું એ જ રીતની મેન્ટાલિટી વાળા કોઈ હોય અને એ લોકો આ રીતનું અને એક એવું કહી શકાય આપણે સાદી ભાષામાં કે સળી કરી છે, એક ટેસ્ટિંગ કર્યું છે કે આમાં સરકાર શું કઈ રીતનું રિએક્શન આવે છે, સરકારનું કઈ રીતે શું હોય છે. પરંતુ એ કશું જ શક્ય બનવાનું નથી, કેમ કે આપણા બંધારણમાં સ્પષ્ટ રીતે તમે જે કીધું એ રીતે રાજ્યપાલના અધિકારો અને રાષ્ટ્રપતિના અધિકારોથી માંડી અને કાયદા બાબતના જે કોઈ સૂચનો છે બહુ સ્પષ્ટ છે અને ચોખ્ખા છે. એમાં કોઈ બેમત નથી.
એ સ્પષ્ટ જ છે. એટલે આ રીતે રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રપતિ ઉપર હુકમ કરવો એ સુપ્રીમ કોર્ટની મર્યાદામાં નથી આવતું, એ વાત ચોક્કસ છે. જી કિરીટભાઈ, બીજી એક વાત એ છે કે આપણે આજે હમણાં જે ચુકાદો આવ્યો છે એની અંદર એમણે એક કમ્પેરિઝન કરી છે. એટલે જેમ આપણે લોઅર કોર્ટ કે પોતે કોઈ જ્યારે ચુકાદો આપે છે ત્યારે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદો અટાકે છે, એ રીતે સુપ્રીમ કોર્ટ જ્યારે જ કોઈ ચુકાદા આપે છે ત્યારે આંતરરાષ્ટ્રીય કોઈ દેશની સુપ્રીમ કોર્ટના ચુકાદા ટાંકે છે. જરૂરી નથી ટાંકવા જોઈએ, પણ ટાંકે છે જનરલી. તો આ કેસમાં એમણે પસંદ કરી શ્રીલંકા જેવા દેશને. શ્રીલંકા દેશ પોતાની લોકશાહીમાં જેવું કંઈ છે નહીં, અને આટલો નાનો મચ્છર જેવો દેશ છે અને એની સુપ્રીમ કોર્ટને કોઈ સ્વતંત્રતા નથી, તો ત્યાંના સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એને ટાંક્યો છે પાર્ટીવાલાએ, નાની આ બેન્ચે. તો આખી વસ્તુ જ એકદમ હાસ્યાસ્પદ બની ગઈ. બીજી વસ્તુ એ છે કે આ જ પાર્ટીવાલાએ જ્યારે નુપુર શર્મા ભાજપના પ્રવક્તાએ એક નિવેદન આપ્યું હતું ટેલિવિઝન ડિબેટમાં, અને એ બાબતે થોડો વિવાદ થયો હતો, પણ એમણે એક જે આસમાની કિતાબ છે એમાંથી જ કોઈક વસ્તુ ટાંકી હતી, જે વસ્તુ મુસ્લિમ સ્કોલર કહેવાતા પેલા આપણે શું નાયક, કયા નામ છે એનું, એ નાયક પણ ટાંકે છે વારંવાર, જે હમણાં ભાગેડું છે, આપણા ભારત છોડીને ભાગી ગયા છે. તો ત્યારે પાર્ટીવાલાએ એવું ટિપ્પણી કરી હતી, લેખિતમાં નહીં, મૌખિક ફક્ત, કે નુપુર શર્મા જેવી વ્યક્તિઓને આવા નિવેદનને કારણે દેશમાં અશાંતિ ફેલાય છે, અને આ એકદમ કડક ટિપ્પણી કરી હતી. આને કારણે એવું થયું કે કેટલાક કટ્ટરવાદીઓએ નુપુર શર્માને પેલું માથું વાળવાનો હુકમ કર્યો, અને આજે પણ નુપુર શર્મા અંડરગ્રાઉન્ડ રહેવું પડે છે. અને આ જ પાર્ટીવાળા જ્યારે બીજા કોઈ વ્યક્તિ હોય છે ત્યારે એ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત કરે છે, બોલવાનો એને અધિકાર છે. એટલે આમની ઇમેજ એક એવી લાગે છે કે આ હમણાંની પ્રેઝન્ટ ગવર્મેન્ટની વિરુદ્ધમાં છે, અને જો આ જ ચાલુ રહે ને આ જ જ્યારે જો 2 વર્ષ સુધી પછી ચીફ જસ્ટિસ રહેશે તો નરેન્દ્ર મોદીની સરકાર કઈ રીતે કામગીરી કરી શકશે એ પણ જોવું રહ્યું. જી, એના કાટલા અલગ અલગ છે, દરેક વખતે એના કાટલા બદલાતા રહે છે. અને નુપુર શર્માના કેસની પહેલા તમે જે શ્રીલંકાની વાત કરી, તો શ્રીલંકાની અંદર તો પ્રમુખગત લોકશાહી છે, અને ત્યાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટોને કેટલા માન્ય રાખે છે ત્યાંની પ્રજા, એ બધું લોકો ઓછી સંખ્યામાં જાણતા હોય છે. પરંતુ ત્યાં કોર્ટો છે, કેમ કે અંગ્રેજો શાસન કરતા હતા ત્યાં શ્રીલંકામાં પણ આપણી જેમ જ અંગ્રેજો હતા, એટલે કોર્ટનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પરંતુ વીતેલા 30-40 વર્ષની અંદર એ કોર્ટોની અવહેલના અને અમાન્યતા, એવું બધું ત્યાં બખડજંતર ચાલી રહ્યું છે કે એના કોઈ ચુકાદાઓને કોઈ આપણે નોંધપાત્ર કે લેન્ડમાર્ક જજમેન્ટ ન કહી શકીએ એવી પરિસ્થિતિ છે. એટલે ત્યાંની કોઈ આપણે લેવા એના કરતાં ઇંગ્લેન્ડ કે ફ્રાન્સની કોઈ કોર્ટના તમે ચુકાદાઓ હોય એના આધારે તમે વાત કરો તો થોડું એમાં પેલું થઈ શકે કે ના એ શક્ય છે અથવા તો એ વાયબલ છે એકદમ. તો શ્રીલંકામાં તો આ કોર્ટ જેવી સિસ્ટમમાં બહુ ઓછી સિસ્ટમથી કામ કરતા હોય છે, એટલે એનું ઉદાહરણ ન આપી શકાય. રહી વાત નુપુર શર્માની, તો નુપુર શર્માએ જે નિવેદન આપ્યું હતું એના મામલે વિવાદ વધારે ભડક્યો તો સુપ્રીમ કોર્ટના ઇન્ટરફિયરને કારણે, અને ત્યાર પછી શરીર તન સે જુદા ને એવા બધા, ધડ સે જુદા ને એવા બધી વાતો બધી ચાલી હતી. અને નુપુર શર્માને આજની તારીખમાં પણ અંડરગ્રાઉન્ડ રહેવું પડે છે અને સિક્યુરિટીની વચ્ચે હોય છે સતત જ. એટલે સુપ્રીમ કોર્ટો અત્યારના જે સમયની અંદર જે કાંઈ દેશની અંદર ચાલી રહ્યું છે એના મામલે જ્યારે ઇન્ટરફિયર કરે છે ત્યારે એમાંથી નવા વિવાદો ઊભા થતા જાય છે, અને એ વિવાદને ભડકાવવાનું કામ કરે છે. એનું કામ જજમેન્ટનું છે, એનું કામ ચોક્કસ દિશામાં કઈ કાર્યવાહી થઈ રહી છે એને જસ્ટિફાય કરવાનું છે. પરંતુ એને સરકારોને સલાહો કે સૂચનો આપવાની જરૂર નથી કે આણે આમ કરવું જોઈએ અથવા આણે આમ કરવું જોઈએ, એ એમના ક્રાઇટેરિયામાં નથી આવતું. પરંતુ એ લોકો ધોકા પછાડીને પણ ત્યાં આવી જાય છે અને પોતાની જ મનમાની ચાલે એવા પ્રકારના ચિત્ર ઊભા કરવાનો પ્રયત્ન કરતા હોય છે. અને કિરીટભાઈ, તમે જુઓ કે ચોક્કસ આ જે હમણાં જે સુપ્રીમ કોર્ટનું ઓબ્ઝર્વેશન આવ્યું કે ચુકાદો આવ્યો, તો હવે આ વકફ બોર્ડની બાબતમાં જે સુધારા બિલ પસાર થયું છે, બંને હાઉસે, રાજ્યસભા અને લોકસભામાં પસાર થયું છે, રાષ્ટ્રપતિએ સહી પણ કરી છે, તો ત્યારે એને ચેલેન્જ સુપ્રીમ કોર્ટમાં કરે ત્યારે સુપ્રીમ કોર્ટ એમ કેમ નથી કહેતી કે ભાઈ આ ચૂંટાયેલી પાંખે જ્યારે આ બિલ પસાર કર્યું છે બંને હાઉસમાં, તો હવે કોઈને સત્તા નથી? એ વખતે સુપ્રીમ કોર્ટ કેમ આ સ્ટેન્ડ નથી લેતી? પણ જ્યારે પોતાને મહત્તા પુરવાર કરવી હોય છે, મહત્તા બતાવવી હોય છે, ત્યારે સુપ્રીમ કોર્ટનું આખું સ્ટેન્ડ અલગ હોય છે. અને એને કારણે કેટલાક વ્યક્તિઓ, વિદ્વાનો આજે જ્યુડિશિયલ રિફોર્મ્સ બાબતે ફરીથી વાત કરતા થયા છે. આ દેશને જ્યુડિશિયલ રિફોર્મ્સની ખૂબ જરૂર છે. અંગ્રેજોના જમાનામાંથી જે બધું ચાલતું આવ્યું છે
એ હવે બદલવાની જરૂર છે. અને ખાસ તો કોલેજિયમ સિસ્ટમ એટલે એક જજ બીજા જજની નિમણૂક કરે એ સિસ્ટમ બદલવાની જરૂર છે. કોલેજિયમ સિસ્ટમ એટલે જજો જ નક્કી કરે કે કોને હાઈકોર્ટમાં જજ બનાવવા, કોને ચીફ જસ્ટિસ બનાવવા, કોની પસંદગી કરવી. એટલે અંદર અંદર બધા કુંડીમાં ગોળ ભાંગે છે અને આક્ષેપ ઘણા વખતથી થઈ રહ્યો છે. અને જ્યારે લોકો પ્રજા મતદારો ચૂંટાઈને મોકલે છે, વડાપ્રધાનને પ્રજાના મતથી ચૂંટાઈને આવે છે, ત્યારે વડાપ્રધાનને પાવરને બી તમે કટ ડાઉન કરવા માટે એના નિર્ણયોને ઓવર પાવર કરે સુપ્રીમ કોર્ટના જજો, તો પછી ભાઈ સુપ્રીમ કોર્ટના જજને જ આખા દેશને ચલાવવાની બાગડોર સોંપી દો, એમને જ વડાપ્રધાનની ખુરશી પર બેસાડી દો. શું જરૂર છે બીજા કોઈની ચૂંટાયેલા પાંચની? જી ચોક્કસ. જે પ્રમાણેના જજમેન્ટો, જે પ્રમાણેના સ્ટેટમેન્ટો આવે છે, તમે કીધું વકફ બોર્ડનું, તો વકફ બોર્ડનું તો પસાર થઈ ગયું છે, કાયદો પસાર થઈ ગયો છે. અને એના સામે જે કોઈ આવા પ્રમાણે કોર્ટની અંદર જાય તો વાતે વાતે સુપ્રીમ કોર્ટનું રૂખ કરતા આ વિરોધ પક્ષના જે નેતાઓ છે એ લોકોને લપડાક મારવી જોઈએ, એ લોકોને કોસ્ટ કરવી જોઈએ કોર્ટે, અને દંડ ફટકારો આવી રીતના ખોટી રીતના સરકારી કામગીરીની અંદર ઇન્ટરફિયર થાય ત્યારે. અને ચૂંટાયેલી સરકારે જ્યારે કોઈ નિર્ણય લીધો હોય, ચૂંટાયેલી સરકાર દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવ્યો હોય, તો એનું અમલ કરાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું છે કે થાય છે કે નહીં અમલ, એનું જોવાનું કામ એનું છે. એની સામે એવી કોઈ બાબત આવે તો એમાં એને સુધારા વધારા કરવાની જરૂરિયાત છે, એ કે એને ગાઈડલાઈન આપવાની જરૂર છે. પરંતુ એને રદ કરવા માટેની જો આ પ્રમાણેની અરજીઓ થતી હોય તો એને કોસ્ટ કરવી જોઈએ કોર્ટે. પરંતુ એવું કંઈ ન કરતા હજી તો એ બધું પેન્ડિંગ પડેલું છે. તમને યાદ હોય તો કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવામાં આવી ત્યારે પણ લોકો સુપ્રીમ કોર્ટમાં દોડીને ગયા, વર્ષો સુધી એ બધો બકડ જંતર ચાલ્યું હતું. એને કાઢી નાખો, એક જ ઝાટકે નીકળી જવું જોઈએ. આ બધું કચરાપટ્ટી જે બધી ડિસ્પ્યુટ ઊભા કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે, અસ્થિરતા લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે દેશમાં, એને કાઢી નાખવું જોઈએ. નીચલા લેવલેથી જે બધું નીકળી જાય એવા પ્રકારનું વલણ હોવું જોઈએ સુપ્રીમ કોર્ટનું. પરંતુ સુપ્રીમ કોર્ટને કોણ કહી શકે? એ પણ એક પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટના વિશે કોઈ ટિપ્પણી કોણ કરી શકે? એટલે આ બધી જ બાબતોને આપણે જોઈએ તો કશે ને કશે એકાધિકાર ભોગવતા આવેલા જજો હવે સરકારની સામે બાખોડિયા ભરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અને એ લોકશાહીની માટે ખતરારૂપ છે આ વસ્તુ. આ ન થવું જોઈએ. જેને ખાસ કરીને બંધારણને ચેલેન્જ કરવાની આપણે કોઈને પણ સત્તા નથી. સુપ્રીમ કોર્ટ હોય કે બીજું કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે બંધારણને બદલવાની, બંધારણમાં ફેરફાર કરવાની સત્તા ફક્ત લોકસભા કે રાજ્યસભા એના મેમ્બરો જ કરી શકે. સુપ્રીમ કોર્ટના જજ એના પર ઓબ્ઝર્વેશન કરી શકે, બંધારણની કલમોનું ઇન્ટરપ્રિટેશન કરી શકે, પણ કોઈ દિવસ એને ચેલેન્જ નહીં કરી શકે. જે બંધારણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કોઈનાથી બંધાયેલા નથી. સુપ્રીમ કોર્ટ પણ રાષ્ટ્રપતિને કોઈ હુકમ ના કરી શકે, એને માર્ગદર્શન પણ ના આપી શકે. છતાં પણ જો આ થયું છે એટલે આ વિવાદ લંબાવવાનો છે કિરીટભાઈ એવું લાગે છે. પણ આપણે પણ ઈચ્છીએ કે આ બહાને દેશમાં જ્યુડિશિયલ રિફોર્મની વાત ફરીથી ચર્ચા થતી થાય. જી થેન્ક યુ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.